નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આજે આપણે વાત કરીએ કુદરતના કહેરની. વાંસદા તાલુકાના ઉનઈ ખાતે આવેલ સિણધઈ ગ્રામ પંચાયત હદ વિસ્તારની અંદર જ્યારે અવિરત વરસી રહ્યો છે વરસાદ, અને વરસાદ સાથે આવી રહ્યું છે વાવાઝોડું અને વરસાદ ની સાથે કુદરત દ્વારા વિનાશના દ્રશ્યો વરસાવવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ દયનીય છે. ત્યારે ત્યાંના સરપંચ રાજુભાઈ નો આપણે સંપર્ક સાધીએ છીએ, ટેલિફોનિક સંપર્ક. ત્યારે રાજુભાઈ દ્વારા જણાવવામાં આવે છે કે હાલ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. 100 જેટલા કે 100 થી વધુ ઘરોના પતરા ઉડી ગયા છે, ઘણા ઘરો ધરાશાયી થયા છે, તેમજ રોડ રસ્તાની હાલત પણ ગંભીર થતી જોવા મળી છે, વૃક્ષો ધરાશાયી થયા છે જેવી વાતો રાજુભાઈ દ્વારા જણાવવામાં આવી. ત્યારે રાજુભાઈને પૂછવામાં આવે છે કે તંત્રનું શું વલણ છે, તો તંત્ર પણ ખૂબ સાહસિક કાર્ય યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા માટે આવી પહોંચ્યું છે. તેમજ અહીં સર્વેની કામગીરી તેમજ બચાવ કામગીરી હાલ ચાલી રહી છે. બીજી તરફ કેટલાક લોકોને ઈજા પહોંચેલ છે નાની મોટી, તેઓ સરકારી દવાખાનાઓની અંદર સારવાર લઈ રહ્યા છે, તેમજ કેટલાય પરિવારો ભાંગી પડ્યા છે જેવી માહિતી રાજુભાઈ દ્વારા આપવામાં આવી છે. તેમજ ગ્રામજનો તેમજ રાજુભાઈ સરપંચ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી રહી છે કે નાની મોટી સંસ્થાઓ કે કોઈક દાતાઓ દ્વારા અમને મદદ કરવામાં આવે, અમારા ગામજનોને મદદ કરવામાં આવે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. કેમ કે કુદરત દ્વારા ખૂબ મોટું તારાજી સર્જવામાં આવી છે અને વિનાશ વેરવામાં આવ્યો હોય તો એ ઘટના બની છે. કેમ કે અહીં 100 થી વધુ પરિવારો હાલ તો દુઃખ અને સંઘર્ષની વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આ પરિવારને વહારે તંત્ર તો આવ્યું છે, પણ તંત્ર અને રાજુભાઈ સરપંચની સાથે ગ્રામજનો તેમજ જે લોકો આ સમગ્ર ઘટનામાં ઝઝૂમી રહ્યા છે તેઓ એક અપેક્ષા એવી પણ રાખી રહ્યા છે કે કોઈક સંસ્થાઓ દાતાઓ આવીને તેઓની મદદ કરે કે જેથી તેઓ વહેલી તકે ઊભા થાય. ત્યારે અમે પણ તાપી સ્વરાજ્ય ન્યૂઝ ચેનલ વતી એક અપીલ કરીએ છીએ કે જો કોઈક દાતા, કોઈક મદદ કરનારા વ્યક્તિઓ હોય તે આ ગામની મુલાકાત લઈ તેમજ અહીં જે લોકો ઝઝૂમી રહ્યા છે, મુશ્કેલીમાં મુકાયા છે, તેમની મદદ કરવા માટે આગળ આવો. કેમ કે કુદરતે ખૂબ મોટો વિનાશ વેર્યો છે. અહીં 100 થી વધુ પરિવાર હાલ તો સમસ્યાનો સામનો કરી રહ્યા છે, દુઃખી થયા છે. તેઓના પરિવારજનો કેટલાયના હોસ્પિટલમાં પહોંચી ગયા છે. એક તરફ પોતાનું ઘર સંસાર વિખરાયેલું જોઈ રહ્યા છે, તો બીજી તરફ પોતાના સ્વજનોને હોસ્પિટલમાં જોઈ રહ્યા છે. ખૂબ કપરી પરિસ્થિતિ છે, લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. જેથી કરીને બનતી મદદ કરવા તાપી સ્વરાજ્ય ન્યૂઝ ચેનલ વતી અમારી તમને અપીલ છે.